પૂજ્ય બાપુને આપણે વિશેષ સન્માનિત કરવાના છે, તો 1-2 મિનિટ પૂજ્ય બાપુને પણ સન્માનિત કરવા છે, પછી આપણે ચુડાસમા સાહેબને સાંભળીએ. જ્યારે અખિલ ભારતીય રબારી સમાજ વડગુરુ ગાદીના નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂશ્રીત શ્રી શ્રી 1008 જગતગુરુ પૂજ્ય કનૈરામજી બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે હું વિનંતી કરીશ પૂજ્ય બાપુને વિશેષ સન્માન કરવા માટે સોનાની પાઘડી, શાલ અને સન્માનપત્ર અને હાર સાથે ઘનશ્યામભાઈ સાવદરિયા પ્રમુખશ્રી તથા ગેલાભાઈ બાર ઉપપ્રમુખશ્રી, દેવશીભાઈ પટેરિયા ઉપપ્રમુખશ્રી, રઘુભાઈ આલ મહામંત્રીશ્રી, લાભુભાઈ આલ મહામંત્રીશ્રી અને મનીષભાઈ ખટાણા કારોબારી સભ્ય તમામને વિનંતી કરીશ પૂજ્ય બાપુને વિશેષ સન્માન દ્વારા પૂજ્ય બાપુને જ્યારે જગતગુરુની પદવી પ્રાપ્ત થઈ છે એ સન્માનને માન આપવા માટે પૂજ્ય બાપુને વિશેષ સન્માન કરવા માટે હું કમિટીના તમામ મેમ્બરોને વિનંતી કરીશ. પધારો. સોનાની પાઘડી, શાલ અને સન્માનપત્ર તથા હાર થકી જગતગુરુનું બહુમાન થઈ રહ્યું છે. મારી 72 નાથ જ્યારે ઉપસ્થિત છે, મારા ગુરુનું સન્માન થઈ રહ્યું છે. એવા ભાવ સાથે સવે બોલો વડવાળા દેવની. વાહ, જોરદાર તાલીઓથી બધાઓ બેનને હાથ ઊંચા કરીને પૂજ્ય બાપુને આપણે નવાજવાના છે, સન્માનિત કરવાના છે. સમસ્ત ઝાલાવાડ રબારી સમાજ ટ્રસ્ટીગણ, પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી અને સદસ્યગણ જ્યારે સન્માનિત કરી રહ્યા છે સોનાના પાગ થકી. આ તો વારસનો વડલો છે, દુધરેજનો ઠાકર સન્માનિત થઈ રહ્યા છે. બાપ 72 નાથ ઉજળો અવસર ઉજવાઈ રહ્યો છે. એક એવી પાવન ભૂમિ પર આપણે જબરજસ્ત સન્માનના સહભાગી થયા છો. પૂજ્ય બાપુને વિશેષ સન્માન પત્ર સાથે કમિટીના મેમ્બરો દ્વારા સન્માનિત થઈ રહ્યા છે. સાથે પૂજ્ય કમિટીગણ, લઘુમહંત અને કોઠારી બાપુ પણ ત્યાં ઉપસ્થિત છે. આપ સૌ ગુરુભાવને વંદન કરીએ. ગુરુ પરંપરાઓથી સજ અમારી આ વડવાળા દુધરેજ ગાદીની. સાથે સાથે રામરોટી આશ્રમ ગૌશાળા પરિવાર પણ પૂજ્ય બાપુને વિશેષ સન્માન કરવાના છે. એમના મેમ્બરોને પણ વિનંતી, રામરોટી આશ્રમ કોઠારિયા તમામ મિત્રો પધારો ગૌશાળા. અમારા રામરોટી આશ્રમ ગૌશાળા પરિવાર કોઠારિયાના તમામ અમારા સેવકોને વિનંતી કે પધારો. પૂજ્ય બાપુનું વિશેષ સન્માન રામરોટી આશ્રમ ગૌશાળા પરિવાર કોઠારિયા વતી થવાનું છે, તો તમામ યુવાનોને વિનંતી કરું પધારો. પૂજ્ય બાપુને સન્માન સુવર્ણ ક્ષણ આપી અને પૂજ્ય બાપુને સન્માનિત કરશો. નવયુવાનોને તમામને વિનંતી. સાથે લઘુમહંત પૂજ્ય કોઠારી બાપુ પણ સાથે ઉપસ્થિત રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યતા અનુભવીએ છીએ આ સોનેરી પ્રસંગ માટે. બોલો વડવાળા દેવની. ધન્યવાદ. બે સન્માન છે સાહેબ, તરત જ માન્ય ચુડાસમા સાહેબને આપણે સાંભળવા છે. ધન્યવાદ. ત્યારબાદ વિનંતી કરીશ વિશેષ સન્માન પરમ પૂજ્ય નાગરદાસ બાપુ મહારાજ લઘુમહંત શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામ પાઘડી, શાલ અને સન્માન પત્ર થકી હું સન્માન કરવાનું હોય. નાજાભાઈ ખાંગર, લક્ષ્મણભાઈ ફાટકા, વિનુભાઈ ટમાલિયા, રઘુભાઈ પટેરિયા, મહેશભાઈ સાવદરિયા પધારો. પૂજ્ય લઘુમહંત નાગરદાસજી બાપુ વડવાળા મંદિર દુધરેજ ધામનું પાઘડી, શાલ અને સન્માન પત્ર થકી સન્માન કરવા માટે કમિટીના મેમ્બર સૌને વિનંતી કરીશ પધારો. નાજાભાઈ, લક્ષ્મણભાઈ, વિનુભાઈ અને રઘુભાઈ પટેરિયા પધારો. પૂજ્ય બાપુનું વિશેષ સન્માન કરવાનું છે આપણે. શ્રી રામરોટી આશ્રમ દ્વારા પૂજ્ય બાપુનું અહીંયા જ્યારે પધાર્યા ભાગવત સપ્તાહમાં ત્યારે એમનું સન્માન થઈ ચૂક્યું છે. વિશેષ સન્માન પણ રામરોટી આશ્રમ દ્વારા પણ થયું છે. અત્યારે કમિટીના મેમ્બરો દ્વારા સન્માન થઈ રહ્યા છે. પૂજ્ય બોલો વડવાળા દેવની. ધન્યવાદ. ખૂબ રાજીપો ધન્યતા સાથે પૂજ્ય સંતગણના વધામણા થઈ રહ્યા છે. આનાથી અંતરનો રાજીપો બીજો કયો હોઈ શકે. વાહ. વિશિષ્ટ સન્માન સાથે પૂજ્ય લઘુમહંતનું બહુમાન થઈ રહ્યું છે. સમાજના અગ્રણીઓ અને દ્રષ્ટિગણ થકી ધન્યતા અનુભવીએ છીએ. ત્યારબાદ હમણાં જ આપ સૌએ જેના વાકેફ છો, મેં પણ આપ સૌને જ્યારે જણાવેલું કે યુવાનોના આદર્શ અને હરહંમેશ દરેક સમાજ સાથે જેને ખભે ખભા મિલાવીને કાર્ય કરવાની જેનામાં ક્ષમતા છે અને હાલ અત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું અધ્યક્ષ સ્થાન સંભાળી રહ્યા છે એવા હાર્દિકભાઈ ટમાલિયાનું પણ આપણે વિશેષ સન્માન કરવાનું હોય. હું વિનંતી કરીશ શાલ, પાઘડી અને સન્માન પત્ર થકી મોતીભાઈ પટેરિયા રાવડિયાવદર, હિતેશભાઈ સાવદરિયા, શંકરભાઈ બાર રાજકોટ, વરજાંગભાઈ ભાડકા અને ભગવાનભાઈ ખાંભલા પધારો.
માન્ય અધ્યક્ષશ્રી ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લા હાર્દિકભાઈ ટમાલિયાનું બહુમાન કરવા માટે સમસ્ત ઝાલાવાડ રબારી સમાજના અમારા ટ્રસ્ટીગણમાંથી અને અમારા દાતાશ્રીઓમાંથી ઉપસ્થિત રહેવા માટે વિનંતી. સન્માન થઈ રહ્યું છે હાર્દિકભાઈ ટમાલિયા. ખૂબ નાની ઉંમરમાં એક જબરજસ્ત ગુજરાત સરકારે જેને નેતૃત્વની તક આપી છે ભારતીય જનતા પાર્ટીએ, એવા હાર્દિકભાઈ ટમાલિયાનું બહુમાન થઈ રહ્યું છે સમાજના અગ્રણીઓ દ્વારા. પાઘડી, હાર અને સન્માનપત્ર થકી સન્માનિત થઈ રહ્યા છે શ્રીમાન અધ્યક્ષશ્રી સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી હાર્દિકભાઈ ટમાલિયા. ધન્યતા અનુભવીએ છીએ. ધન્યવાદ. સાથે સાથે હું વિનંતી કરીશ રામરોટી આશ્રમ ગૌશાળા પરિવાર પણ માન્ય હાર્દિકભાઈ ટમાલિયા સાહેબનું બહુમાન કરવાનું હોય તો રામરોટી આશ્રમ ગૌશાળા પરિવાર ને વિનંતી કરીશ સન્માન થકી સન્માનપત્ર થકી સન્માનિત કરશે ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લા અધ્યક્ષશ્રી. દરેક સમાજ સાથે જેને તાદાત્મ્ય કેળવ્યું છે અને યુવાનોના આદર્શ એવા હાર્દિકભાઈ ટમાલિયા સાહેબનું બહુમાન થઈ રહ્યું છે. તાલીઓના ગડગડાટથી વધાવીશું. એક બાળક અહીંયા અમારી પાસે રડી રહ્યું છે, એના માવતર અહીંયા હોય તો આ બાળકને અમારી પાસેથી મેળવશો. ખૂબ રાજીપો, અતિ અંતરના ઊંડાણથી ખૂબ રાજીપો અત્યારે શ્રી રામરોટી આશ્રમ ગૌશાળા પરિવાર સન્માન કરી રહ્યા છે. ધન્યવાદ. સૌને પોતાનું સ્થાન લેવા માટે વિનંતી. સાહેબ, બધાથી પહેલા આ કાર્યક્રમના અધ્યક્ષ જેનું મુખ્ય મહેમાન તરીકેની જેની જવાબદારી છે અને સ્ટેજ પર જેને પ્રથમ પોતે જ જ્યારે સૌથી પહેલા પધાર્યા હતા એવા જેને અત્યારે સતત કામમાં વ્યસ્ત હોવાથી આપણી વચ્ચેથી નીકળવાનું હોય તો હું વિનંતી કરીશ માન્ય શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ, પૂર્વ કેબિનેટ મંત્રી, ગુજરાત સરકારને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમ અંતર્ગત અમારા સમૂહલગ્ન સમિતિ અને અમારા સમાજને પ્રેરણાદાયી સંદેશો આપશે. માન્ય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રીમાન ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ. પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય હમણાં જેઓને જગતગુરુની પદવી આપવામાં આવી છે, રાજકારણમાં વર્ષોથી એમના આશીર્વાદ અમે લેતા આવ્યા છીએ એવા પૂજ્ય કનીરામ બાપુ, હું સભા સંચાલકને વિનંતી કરું છું કે તમે પૂજ્ય જગતગુરુને અમારા કે રબારી સમાજના ન કહેશો, એ આમ સમાજના જગતગુરુ છે. હવે આપણા, અમારા નહીં પરંતુ આપણા, એમના ચરણોમાં વંદન કરું છું. પૂજ્ય રામ બાપુ, બંસીદાસ બાપુ, કોઠારી બાપુ, રાજ્યના સિનિયર આગેવાન ભારતીય જનતા પાર્ટીના મારા સાથી એવા આઈ કે જાડેજા, અમને સમાજે જેનું સન્માન કર્યું અને અમે જેના ઉપર વિશ્વાસ મૂક્યો છે એવા હાર્દિકભાઈ, એમના ને જગદીશભાઈના ને આખી ટીમના પ્રયત્નોથી, એમને પહેલા જ પ્રયત્નથી આજે ખૂબ મોટી સફળતા પણ મળી છે. એટલે રાજ્યના આગેવાન તરીકે આટલા મોટા સમાજની વચ્ચે હાર્દિકને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભાઈ ધનરાજભાઈ, ભાઈ અર્જણભાઈ, ધનજીભાઈ, જિગ્નેશભાઈ, જિજ્ઞાબેન પંડ્યા, નરેશભાઈ, નાઝાભાઈ, લાલાભાઈ અને બાબાભાઈ. સંચાલકે કહ્યું કે સભાના અધ્યક્ષ એ સૌથી પહેલા આવી ગયા હતા, એટલે હું 6 વાગ્યાનો આવી ગયો છું. અને એટલે મેં કીધું કે મને પહેલા બોલીને જવા દો. હું સમાજને વિનંતી સાથે કહેવા માગું છું
કે ભારતીય જનતા પાર્ટી માટે રબારી સમાજનું કેટલું મોટું માન છે. અમારી સિઝન ચાલતી હોવા છતાં આઈકેથી માંડીને છેક જગદીશભાઈ, ધનજીભાઈ, જિજ્ઞાબેન, આખી અમારી ટીમ આ સિઝન હોવા છતાં રબારી સમાજને માન આપીને અમે બધા આવ્યા છે. નવ દંપતીને શુભેચ્છા અને આશીર્વાદ પાઠવું છું અને અનુરોધ કરું છું કે સંયુક્ત કુટુંબમાં રહેજો. દીકરીને વિનંતી કે હવે તું જે ઘરે જાય છે એ જ તારા સાચા મા બાપ છે અને એ જ મા બાપની સેવા. દીકરી બે ઘર તારે એવું કે છે ને, બેટા તું એક ઘર તારીને આવી છું, હવે તારે બીજા ઘરને પણ તારવાનું છે. આ જગ્યા સાથે મારો ને આઈકે સાહેબનો, એ તો જિલ્લાના આગેવાન છે, સ્વાભાવિક નાતો હોય, પરંતુ રાજ્યના પશુપાલન મંત્રી તરીકે જે તે વખતે પૂજ્ય બાપા સાથે દુષ્કાળમાં અનેકવિધ કાર્યક્રમોમાં સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. અને આજે 11મો લગ્નોત્સવ અને પૂજ્ય બાપાની 11મી પુણ્યતિથિ, અને હું જોગાનું જોગ નથી માનતો અને હું ચમત્કાર માનું છું. અહીંયા દેવસીભાઈ પ્રવચન કરતા હતા, હું સમાજના આગેવાન તરીકે હું શાંતિથી સાંભળતો હતો. હું ક્ષત્રિય સમાજનો આગેવાન છું, પરંતુ બધા સમાજની ઉન્નતિમાં મને રસ છે. આ દેશના વિકાસ અને ભલા માટે બધા સમાજ ભણે ગણે સનાતન ધર્મની રક્ષા માટે આગળ આવે. તમે એક શૈક્ષણિક સંકુલની વાત કરી, ઈચ્છા વ્યક્ત કરી, સંકલ્પ કર્યો. મારી તમને 100% શુભકામનાઓ છે કે વહેલી તકે સુરેન્દ્રનગરમાં એક શૈક્ષણિક સંકુલની તમે સ્થાપના કરો. એ પણ મારો એક અનુરોધ છે સમાજને કે દરેક દીકરો દીકરી સમાજનો ભણે ગણે, કોઈ અભણ ના રહે. અને બીજું, બધા જ ધર્મગુરુઓ જે કામ કરી રહ્યા છે એ કામ ઉપર પણ હું ખાસ અનુરોધ કરું છું, ભાર મૂકું છું. અને એક કામ છે વ્યસન મુક્તિનું. આજકાલ વધારે પડતા કેમિકલ ખાતર અને દવાના ઉપયોગને કારણે આપણા ભાણામાં જે આવે છે એ પણ ધીમું ઝેર છે. અને એના ઉપર આપણો યુવાન એ હાથમાં કોથળી મસળતો હોય અને પછી મોઢામાં નશો ઉતારતો હોય. અહીં બેઠેલા પૂજ્ય સંતોના ચરણોમાં વંદન કરું છું અને સમાજના આગેવાનોને અનુરોધ કરું છું કે એક અભિયાન તરીકે ગુજરાતનો રબારીનો દીકરો ક્યાંય કોઈ વ્યસનમાં ન સપડાય. હું તો દરેક સમાજમાં જ્યાં જઉં છું ત્યાં કહું છું, કોઈ પણ સમાજ હોય, કારણ કે છેવટે આવતા સમયની અંદર સનાતનની રક્ષા માટે હિન્દુનો દીકરો એ સ્વસ્થ રહેવો જોઈએ, સશક્ત રહેવો જોઈએ, એ હું દ્રશ્ય જોઈ રહ્યો છું. વધારે સમય ન લેતા મને આવડા મોટા કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન આપ્યું એટલા માટે અમે જનસંઘથી જેની સાથે કામ કરીએ છીએ એવા મારા પરમ મિત્ર ઘનશ્યામભાઈ સાવધરિયા, રાણપુરમાં હું સ્કૂટર લઈને જતો હતો ત્યારે એ એમની કારકિર્દીની શરૂઆત થઈ હતી. એમનો પ્રેમ અને સૌ સાથીઓના પ્રેમને કારણે મને અહીંયા પ્રમુખ સ્થાન આપ્યું છે. એટલા માટે પણ હું સમાજનો હૃદયપૂર્વકનો આભાર માનું છું અને સંતોના ચરણોમાં વંદન કરીને હું સભામાંથી
વિદાય પણ લઉં છું. સૌનો આભાર. વડવાળા દેવ કી જય. ધન્યવાદ માન્ય સાહેબ શ્રી. આપે દિશા સૂચન કરેલા તમામ વિચારો થકી સમાજને અમે પ્રેરણાદાયી બનાવીશું અને સમાજને ઊંચા વિચારો તરફ એ ઘડીને લઈ જવા માટેના સંપૂર્ણ પ્રયત્ન આપના વિચાર થકી કરીશું. ફરીથી હૃદય આભાર વ્યક્ત કરું છું માન્ય અમારા આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન અને અમારા સૌના જેને રાજીપો છે સમાજ સાથે એવા માન્ય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબનો હું પુનઃ આભાર વ્યક્ત કરું છું. આપણો કાર્યક્રમ ચાલુ રાખવાનો છે, સાંભળવાના છે, સંતોને અને રાજકીય આગેવાનોને પણ સાંભળવાના છે. પૂજ્ય બાપુની નાદુરસ્ત તબિયત હોય છતાં પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે, તો અહીંથી એક સૂચન છે કે પૂજ્ય બાપુના આશીર્વાદ આપણે લેવાના છે. આપણો કાર્યક્રમ ચાલુ રહેવાનો છે. કાર્યક્રમ આપણે સતત ચાલુ રાખીશું. એ પહેલાં આપણે કાર્યક્રમ ચાલુ રાખીશું. માન્ય જાડેજા સાહેબને પણ સાંભળવાના છે. એ પહેલાં પૂજ્ય બાપુના આશીર્વાદ આપણે પ્રાપ્ત કરવા છે. બાપુની નાદુરસ્ત તબિયત છે અને નીકળવું છે. આપ નવા તમામ દંપતીઓને અને સમાજનાથ વિહોતર ગંગાને આશીર્વાદ આપશે. તો હાર્દિક પૂજ્ય બાપુના આશીર્વાદ પહેલા નવયુવાન ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લાના અધ્યક્ષ યુવાનોના આદર્શ એવા હાર્દિકભાઈ ટમાલિયા સાહેબને વિનંતી કરીશ કે આજના આ પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. માન્ય અધ્યક્ષ શ્રી ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લા. બોલો વડવાળા દેવ કી. આવડી મોટી નાત અહીંયા બેઠી છે અને તમારા બધાના આશીર્વાદથી આજે હું અહીંયા ઊભો છું. એક વખત જયકારો એવો બોલાવીએ કે આપણો આ જયકારો મને આગામી સમય માટે સારા કામ કરવા માટે હિંમત આપે. બે હાથ ઊંચા કરીને બોલીએ, બોલો વડવાળા દેવ કી. ખૂબ ખૂબ આભાર. આજના આ સમૂહ લગ્નમાં આ એવી પવિત્ર જગ્યા ઉપર નવ યુગલોના આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત જગત ગુરુ આપણને કહેતા આપણું હૃદય એક પ્રફુલ્લિત અને ગૌરવ અનુભવે કે જેને આપણા બાપુને જગત ગુરુની ઉપાધિ મળી છે એવા જગત ગુરુ પૂજ્ય કણીરામ બાપુ, પૂજ્ય રામ બાપુ, બંસી બાપુ, પૂજ્ય નાગરદાસ બાપુ, કોઠારી શ્રી મુકુંદરામ બાપુ ના ચરણોમાં મારા વંદન. અહીં ઘણા બધા રાજકીય આગેવાનો પણ છે. વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક માન્ય જગદીશભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ, ધનજીભાઈ, રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકરભાઈ, લાલાભાઈ, જેમને મને સદાય નાનપણથી આશીર્વાદ આપ્યા છે અને રાજકીય સફરમાં જેમનો મારા ઉપર આશીર્વાદ રહ્યા છે, હાથ રહ્યો છે, એવા પૂર્વ ઉપાધ્યક્ષ, પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય આઈ.કે. જાડેજા સાહેબ, નાજાભાઈ તથા આ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ, મહામંત્રી તથા સૌ સદસ્યો. હાલ ચૂંટણી ચાલી રહી છે. 377 લોકો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી કરીને અત્યારે ચૂંટણી પ્રક્રિયામાં પોતાના પ્રચારમાં જોડાયા છે. પૂજ્ય બાપુના અને આપ સૌના આશીર્વાદથી આ 377 ઉમેદવારો જીતવાના છે અને તમારો આ જયકારો અને તમારા આશીર્વાદથી મારી હિંમતમાં પણ આજે વધારો થયો છે. ખાસ આ તકે આ નવ યુગલોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આ સરસ મજાના આયોજન થકી આ વ્યવસ્થા, અમે જગદીશભાઈ બેઠા હતા અને જે વ્યવસ્થા જોઈ કે આ સુંદર મજાની વ્યવસ્થા આ સમૂહ લગ્ન સમિતિએ આયોજન કર્યું છે. કદાચ આપણા ઘરે કદાચ 2 દીકરીઓ 5 દીકરીઓના લગ્ન કરવા હોય તો પણ આપણે 5-5 વર્ષથી આયોજન કરતા હોય
અને અહીંયા દીકરીઓના સુંદર મજાના આયોજન માટે હું સમૂહ લગ્ન સમિતિ તેમજ આ સમૂહ લગ્ન સમિતિમાં જે પણ યુવાન મિત્રોએ સેવા આપી છે, કારણ કે આ કોઈ નાનું કામ નથી. આ કામ માટે અનેક યુવાનોએ રાત દિવસ એક કરીને આ સુંદર મજાનું આયોજન કર્યું છે. ત્યારે તમામ યુવાન મિત્રોને હું વિનંતી કરીશ કે આપ સૌ તાળીઓથી વધાવો કે તેમને છેલ્લા 1-2 મહિનાથી સતત મહેનત કરી અને આ સુંદર મજાનું આયોજન કર્યું છે. હું આ તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે મારું અહીંયા સન્માન કર્યું, મને જે આપ સૌના આશીર્વાદ મળ્યા છે એ માટે હું આપ સૌને ચોક્કસ કહીશ કે આગામી સમયમાં આ રાજકીય સફરમાં ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતા કરતા ક્યાંય પણ આ સમાજને મારા લીધે નીચું જોવું પડે એવું કોઈ કામ આપ સૌના આશીર્વાદથી ક્યારેય નહીં કરું. આપ સૌનો સાથ સહકાર, મારા પરિવારના સંસ્કાર, હમણે જ વડીલ આદરણીય ભૂપેન્દ્રભાઈ કીધું કે ભાઈ આપણે શિક્ષણ એ આપણા સમાજ માટે જરૂરી છે. તો હું બધી જ દુઃખોની દવા માત્ર ને માત્ર જો કોઈ હોય તો એ આ શિક્ષણ છે. મારા પરિવારમાંથી મારા માતા પિતાએ મને શિક્ષણ આપ્યું અને આ શિક્ષણ થકી આજે હું આ રાજકીય સફરમાં અહીંયા સુધી પહોંચી શક્યો છું. આપ સૌ મિત્રોને વિનંતી કરીશ, સમાજના વડીલોને બહેનોને વિનંતી કરું છું કે માત્ર શિક્ષણ થકી જ આપણે આ સમાજમાં રહેલા તમામ દૂષણોને દૂર કરી શકશું. બાપુના આપ સૌને આશીર્વાદ મળવાના છે, ત્યારે આપણે સૌ આપણા સમાજમાં શિક્ષણનું મહત્વ વધે એવી આપણે સૌ પ્રયત્ન કરીએ. ફરી એક વખત આ સમૂહ લગ્ન સમિતિનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને અહીંયા બોલાવી મારું વિશેષ સન્માન કર્યું છે. પૂજ્ય બાપુના આશીર્વાદ મળ્યા છે અને આ આશીર્વાદ થકી આગામી સમયમાં રાજકીય સફરમાં પણ યશ અને કીર્તિ મેળવીશ એવી બાપુના આશીર્વાદ લઈ અને હું મારી રજા લઉં છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માન્ય અધ્યક્ષ શ્રી સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી. હાર્દિકભાઈ, આપના વિચારોને સમાજના પ્રેરણાદાયી બની અને સમાજ પણ આપણા માટે એક સારા ઉન્મુક્ત વિચારોને વંદન કરે છે. આપની કાર્યક્ષમતા ખૂબ જ આગળ વધો એવી ફરીથી શુભકામના હું વિનંતી કરીશ. પૂજ્ય બાપુને નાદુરસ્ત તબિયત છે અને પૂજ્ય બાપુને આપણે આશીર્વચન લેવાના છે, તો હું વિનંતી કરીશ જગતગુરુ અખિલ ભારતીય રબારી સમાજ વડગુરુ ગાદી નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત શ્રી શ્રી 1008 કનીરામ બાપુ જેઓ આજના આ ભવ્ય અને મંગલ પ્રસંગે આપ સૌને આશીર્વચન આપશે. પૂજ્ય બાપુ. બલિય વડવાળા ભગવાન કી, સુસમ સ્વામી મહારાજની, મેઘ સ્વામી મહારાજની, જલવા પીરની, વજા બાપાની, ગૌ માતા કી, સત્ય સનાતન ધર્મની. નમઃ પાર્વતી દેવ હર હર મહાદેવ. સમસ્ત ઝાલાવાડ રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય ને ભવ્ય યસ્મ યજ્ઞ જેવું કાર્ય સમૂહ લગ્ન કરી રહ્યા છે. 11મા સમૂહ લગ્ન સાથે સાથે 45 દીકરીની સાથે લગ્ન એક પ્રભુતાના પગલામાં જોડાઈ રહ્યા છે અને ગ્રસ્ત આશ્રમમાં જોડાઈ રહ્યા છે. એવું રૂડું ભગીરથ કાર્ય આ ઝાલાવાડ સમસ્ત રબારી સમાજ ના આગેવાનો, પ્રમુખ, મંત્રી અને સાથે તમામ સાથીદારો અને સાથે સાથે જે દાતાઓ બન્યા છે, જે આ સમૂહ લગ્નની માટે 3 મહિનાથી જે મહેનત કરી રહ્યા છે, એક સમાજના કાર્ય માટે, એક સમાજની પ્રગતિ માટે. સમૂહ લગ્ન એટલે ખરેખર સમાજની એકતા અને સંગઠન. બધાના મન એક, બધાની ભાવના એક અને એકતા અને સંગઠનમાં જોડાય એવું રૂડું ભાગીરથ કાર્ય કરી રહ્યા છે. સાથે સાથે ભવ્ય અને દેવીએ એક રબારી સમાજની અંદર એક સમરસ પુરુષ થયા, જેને માન નહીં, અપમાન નહીં, કોઈને અભિમાન નહીં, એવા પરમ પૂજનીય એવા સંત શિરોમણી જેને કહેવાય એવા વજા બાપા,
જેને આખી જિંદગી ભોજન ને ભજન ને સેવા, આત્મા સો પરમાત્માની સેવા કરી. એ આત્મા સો પરમાત્માની ગૌ માતાની ગાયું માતા એટલે 33 કરોડ દેવનો વાહો છે. એના જીવનની અંદર આખું જીવન એક સેવામાં ગૌ માતાને ઓલામાં સમર્પણ કરી દીધું. જેને ભરમારથ નું કાર્ય કર્યું, જેને આત્મા સો પરમાત્મા માન્યા છે, ગૌ માતા નહીં, કુચરા હોય, માનવ હોય, ઉતળ હોય, કોઈ જીવ આત્માને ભૂખ્યા અને તરસ્યા નથી રાખ્યા. ને પોતે જીવનની અંદર ભૂખ્યા રાખી નથી લીધો અનાજ, પણ આત્મા સો પરમાત્માને જાતે ભજન ને ભજન કર્યું ને એનો આ પ્રતાપ છે. કોઈ એમ કહેતા કે ફલાણાભાઈ આ કાર્ય કરે છે, આ ફલાણાભાઈ કરે છે, ના, આ બધા આપણે નિમિત્ત છે. પણ હાસુ એનું ભજન ને ભોજન હતું. આત્મા સો પરમાત્માની સેવા ને ગૌ માતાની સેવા હતી. એ સેવા છે ને હજારો વર્ષો સુધી વર્ષોના વર્ષો વયા જાય ને તો એ સેવાના પ્રતાપ આજ કોઠારિયાના આંગણે હંમેશની માટે સમાજને ગૌરવતા કે મલધરીનો દીકરો ગાયોની સેવા કરતો કરતો, પરમાત્માની સેવા કરતો કરતો, આત્મા પરમાત્માની સેવા કરતા કરતા તમે એમ માનતો વજા બાપા વયા ગયા? ના, વજા બાપા અહીં હાજરા હજુર છે. અહીં હાજરા હજુર છે ત્યારે આ બધું કાર્ય કરી રહ્યા છીએ આપણે એની કૃપાથી, એની દયાથી, એના ભજનથી. એનું ભજન ને ભોજન ને આત્મા પરમાત્માની જે સેવા કરેલી છે ને એ યુગો યુગને વર્ષોના વર્ષો વ્યા જાય, યુગના યુગ વ્યા જાય તો એ સેવા જાતી નથી. એની તો પુણ્યની પાયલું બંધાતી જાતી હોય. બાપ એની કૃપા થાય, આપણને નિમિત્ત બનાવે કે આપણને આગળ બનાવે કે તમે આ કરો, પણ બધી કૃપા એની. જેને આજે માનો કે રોજનું 50-50, 60,000 માણા હરિહર કરતું હોય, રોજની દિવસે દિવસે વધતું જાતું હોય, પણ છતાંય કોણ કરે છે, કોણ કાર્ય કરે છે, કોણ લાવે છે, કોણ મૂકે છે, કોણ કરે, એ બધી વજા બાપાની કૃપા, ભગવાન ઈષ્ટદેવ વડવાળાની છટાજી બાપાની. આ ભૂમિ ઉપર આ કોઠારિયા ગામ કેટલું ભાગ્યશાળી છે. આ કોઠારિયા ગામનું કેટલું વર્ષો યુગોનું તપ છે. પેલા આ ધરતીના કુટુંબમાં ભગવાન દાસ બાપુ થયા, સમર્થ પુરુષ, જેને સૂર્યદેવળની અંદર જ્યોત જગાવી અને અલગ ધણી જગાવ્યું, એવું સૂર્યદેવળની અંદર મહાન સમર્થ પુરુષ થયા. એવા ને એવા એમની પરંપરાથી હવાયા વજા બાપા થયા. અને આ સેવા જે કરી રહ્યા છે એ ખૂબ ખૂબ એના ચરણમાં આ ભૂમિને પગે લાગવી, એના ચરણમાં આપણે નિમ્ર પ્રણામ કરવી અને ગૌ માતાના દર્શન કરવી. 33 કરોડ દેવનો વાહો આપણને ભગવાન દર્શન આપી રહ્યા છે. તો આ રૂડા પ્રસંગની અંદર અહીં આપણને બધાને આશીર્વાદ દેવા માટે દધાઈ વડવાળા મંદિરના પરમ પૂજનીય મહામંડલેશ્વર અંબાલકદાસ બાપુ, આવી આપાત ઝાલાની જગ્યા બેસરિયાના પરમ પૂજનીય બંસીદાસ બાપુ, વડવાળા મંદિર દ્રજ ધામના પરમ પૂજનીય કુઠારી શ્રી મુકરામદેવ બાપુ, એવા જે તજેદાર આપણી જે ગૌશાળા ચિંતલની ઓપનિંગ કર્યું એ સમય કે આપણે મારી શરીરની થોડીક તબિયતને કારણે, શરીરના કારણે વિચાર્યું મેં સંતોએ અને વિચારીને નિર્ણય લીધો કે ભાઈ હવે પછી આપણા ઉત્તર તારીખે આપણી યાતિમાં અને આપણે આ સંસ્થાની જવાબદારી સોંપે એવું વિચારવું. બધા સંતો ઉપર રાજી સમાજને જ્યારે જાહેર કર્યું, સમાજ બહુ રાજી થયો. એવા પરમ પૂજનીય લઘુમંત શ્રી નાગરદાસજી મહારાજ, દુધઈ મેસરિયા અને વડવાળા મંદિરના બેઠેલા તમામ સંતો અહીં બિરાજમાન છે. સાથે સાથે રબારી ઝાલાવાડની પણ અનેક સમાજના આગેવાનો, આખી ઝાલાવાડના રબારી સમાજના કાર્યકર્તા આગેવાનો અહીં બિરાજમાન છે. બધાના નામ નહીં લઈ શકું, આપ બધાને ખ્યાલ જ છે જે કાર્ય કરી રહ્યા છે. એવા આપણે રાજકીય ક્ષેત્રના વર્ષોથી અડીખમ લોખંડી પુરુષ જેને કહી શકાય એવા બધા આઈકે સાહેબ, જગદીશભાઈ, હાર્દિકભાઈ, હમણાં ભુવનેશભાઈ, આ બધા અડીખમ લોખંડી પુરુષ જે સેવા કરી રહ્યા છે રાષ્ટ્ર, દેશની, સમાજની, એ પણ અહીં બિરાજમાન છે આપણા પ્રસંગની અંદર. અત્યારે ચૂંટણીનો માહોલ
કાર્યકર્તા પણ છતાંય રાજકારી ક્ષેત્રના બધા આગેવાનોએ અહીં હાજરી આપી તે બદલ ખૂબ ખૂબ તમામ રાજકીય ક્ષેત્રના આગેવાનોને અભિનંદન. ખૂબ ખૂબ. આજે સમૂહ લગ્નમાં દીકરી અને દીકરાઓના દંપતીના બંનેને લગ્ન છે અને ભગવાનના વડવાળા દેવના ઠાકરના ગૌ માતાના બજા બાપાના એવા આશીર્વાદ, એનો ગૃહસ્થ આશ્રમ ફૂલ અને ફાલેલી લીલી વાડી વધે, સાધુ સંતની મા બાપની સેવા, સમાજની સેવા, રાષ્ટ્રની સેવા અને વ્યસન મુક્ત બને. સમસ્ત વિહોત્તર નાતને અમારો એક જ અવાજ કાયમથી કે વ્યસન મુક્ત થાવ. વ્યસનમાં જેટલા પૈસા બગાડો છો એટલા પૈસા બસાવી તમારા દીકરી અને દીકરાઓને ભણાવો. ભણશે એ સાથે સારા સંસ્કારો, સારા વિચારો, સારી માનવતા, સારી ખાનદાની, એને એવા વિચારો આપો કે આપણું કુટુંબ કોણ, આપણે નાત કોણ, આપણો સમાજ કોણ, આપણો ધર્મ શું છે, આપણી પરંપરાને શું છે. આપણે ઇષ્ટદેવ ભગવાન વડવાળા એટલે ભગવાન રામ સનાતન ધર્મની પરંપરાને હંમેશની માટે જાળવો. એવી હંમેશની માટે આ દંપતીઓને ભગવાનના વડવાળાના આશીર્વાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. આ ખટાણા પરિવારને, આ ગામ, આખું કોઠારીયાને ધન્યવાદ છે કે એક સેવાની અંદર બધા એક તરીને, જેમ ભગવાન રામ જ્યારે જાતા હોય લંકામાં અને જ્યારે સેતુ બંધુ બાંધે અને એની અંદર બધા વાંદર છે ને ખેસકોલે જેવી પણ જેને સેવામાં ઉતરી જાય, માનવ જેટલું પશુ સેવામાં, માનવ સેવા, વાંદર સેવા, એમ આખું ગામ આજે તન મન ધનથી સેવા કરી રહ્યું છે. આપણા સરવારી સમાજના યુવાનો આગેવાનોએ આજે મહિનાથી સાથે અહીં આ કાર્યની અંદર રામજીભાઈની સાથે એમના સમુદ્ર આજે પ્રહલાદભાઈ અને એની જ સાથે આપણા ઝાલાવાડના નવ યુવાનો તમામ કમિટી સાથે સેવા કરી રહે છે. ખૂબ ખૂબ એ બધાને અભિનંદન. શેષ અભિનંદન એ કે આ ઝાલાવાડના આગેવાનો, આ ઝાલાવાડના જે સમાજનું કાર્ય કરી રહ્યા છે તેને બધાને ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન વડવાળા દેવને, ઠાકરને, ગૌ માતાને, સઠાજી બાબાને, દુજો બાબાને એવી પ્રાર્થના કરવી આ સમાજના આવા રૂડા કાર્ય કાયમની સંલગ્ન થાય, સમાજના કાયમની માટે પ્રગતિને વિકાસ થાય, સમાજમાં સારું શિક્ષણ અને સંસ્કાર, વિચારો સારા આવે, એકતાને સંગઠન અને સમાજ હંમેશની માટે સુખીને પ્રગતિને વિકાસ થાય. આજે આપણા જિલ્લાનો મોટામાં મોટો એ નામ રોશન કર્યું હોય તો આજ આ પાર્ટીએ અંદર હાર્દિકભાઈ રહીને અને હાર્દિકભાઈને જો એક જિલ્લા પ્રમુખ તરીકે જો પદ આપ્યું હોય તો એ આપણા સમાજની ગૌરવતા એક હાર્દિકભાઈના એક ધમાળિયા પરિવારની નહીં પણ આખા રબારી સમાજ, સમસ્ત ગુજરાત રાજ્યની રબારી સમાજની ગૌરવતા છે. અને હાર્દિકભાઈ પ્રમુખ બન્યા પડે નાની ઉંમર પણ છતાંય સારામાં સારું અત્યારે પાર્ટીને, સરકારને સારામાં સારી કામગીરી બતાવી છે. એ ખૂબ ખૂબ પરમાત્માને, ભગવાનને, વડવાળા દેવને, ઠાકરને પ્રાર્થના એ કરવી આગળ વધે, આગળ પ્રગતિ કરે અને આગળ વિકાસ કરે અને ખૂબ પાર્ટીના વફાદાર તરીકે જીવન જીવે એ પરમાત્માને, ભગવાનના, વડવાળા દેવના, ઠાકરના ચરણોમાં પ્રાર્થના. સમસ્ત વિહોત્તર નાચના એ ભગવાન વડવાળાના આશીર્વાદ. સમાજ ખૂબ સુખી, પ્રગતિ, વિકાસ, સારું શિક્ષણ, સારા વિચારો, સારી પ્રગતિ અને એકતાનું સંગઠન, વ્યસન મુક્ત અને હંમેશની માટે એકતાનું સંગઠનને પકડે એવા વડવાળા ભગવાનના ગુરુ મહારાજના ખૂબ ખૂબ આશીર્વાદ. જય વડવાળા, જય ગુરુ મહારાજ. પૂજ્ય બાપુના આશીર્વાદ. ધન્યવાદ. પૂજ્ય બાપુના આશીર્વાદ સદૈવ આ નાથ વિહોતર ગંગા પર રહે અને નવા જે અમારા દંપતીઓ છે એની પર સદૈવ રહે એવી પૂજ્ય બાપુના ચરણોમાં વંદન કરું છું. આપણે અત્યારે નવ દંપતીઓને પણ અહીંયા આશીર્વચન આપવાના છે. હું આપણી વચ્ચે અત્યારે નાયબ પોલીસ અધિક્ષક લીમડી માન્ય શ્રી વિશાલભાઈ રબારી સાહેબ ઉપસ્થિત છે. તો હું વિનંતી કરીશ, દેવશ્રીભાઈ પઢેરિયાને વિનંતી કરીશ કે જેઓ સન્માનિત કરશે નાયબ પોલીસ અધિક્ષક શ્રી લીમડી વિશાલભાઈ રબારી સાહેબ. પાઘડી અને ખેસ અને સાલ થકી માન્ય ડીવાયએસપી રબારી સાહેબનું બહુમાન થઈ રહ્યું છે. જોરદાર તાલીઓથી આપણે વધાવીશું. ખૂબ ખૂબ રાજીપો, ધન્યતા અનુભવે છે સમગ્ર ઝાલાવાડ રબારી સમાજ. ખૂબ રાજીપો. પ્રમુખ અને મંત્રી બંને સન્માનિત કરી રહ્યા છે.
ધન્યવાદ. ત્યારબાદ હું વિનંતી કરીશ નાજાભાઈ ઘાંઘળને કે આજના પ્રસંગોચિત ઉદ્બોધન માટે સાથે પૂજ્ય બાપુના આશીર્વાદ પણ અહીંયા રહેવાના છે. યુગલ દંપતીઓને આશીર્વચન આપવાના છે. માન્ય જાડેજા સાહેબને આપણે સાંભળવાના છે અને ત્યારબાદ રામ બાપુના પણ આપણે આશીર્વાદ લેવાના છે. નાજાભાઈને વિનંતી કરીશ કે પ્રસંગોચિત ઉદ્બોધન સાથે ચાલુ રાખીશું. પૂજ્ય બાપુના આશીર્વચન પણ પ્રાપ્ત કરવાના છે. જાડેજા સાહેબને સાંભળવા છે અને રામ બાપુના પણ આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે. ધન્યવાદ. નમસ્કાર. બોલો શ્રી વડવાડા દેવ કી. આજના 11મા સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત પરમ પૂજ્ય હમણાં જ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે એવા આપણા ધર્મગુરુ પરમ પૂજ્ય કનૈરામજી બાપુ તથા આ જે જગ્યા પર આપણે સૌએ આ આયોજન કર્યું છે એવા ભક્ત શ્રી વજય બાપાના આશીર્વાદથી આ સમૂહ લગ્નના આયોજનમાં પધારેલ પરમ પૂજ્ય મહંત શ્રી રામ બાલકદાસજી તથા આપણા જ જિલ્લાના આગેવાન અને પૂર્વ કેબિનેટ મંત્રી અને કંઈ વધારે નહીં કહેતા આજે જે કંઈક હું છું મારા જીવનમાં જેમને ખૂબ આશીર્વાદ આપ્યા છે એવા આદરણીય શ્રી આઈ કે જાડેજા સાહેબ તથા અત્રે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય શ્રી ધનરાજ કેલાભાઈ, પૂર્વ આપણા સાંસદ આદરણીય સૌ મંચ પર પધારેલ સૌ આગેવાનો, સૌ સમાજના અગ્રણીઓ, સૌને આજના કાર્યક્રમમાં હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌ જાણો છો કે 11 વર્ષથી આ સમૂહ લગ્નનું આયોજન કરવું એ ખરેખર આપણા સમાજના જે નાના નાના ગરીબ પરિવારોમાંથી આવતી સૌ દીકરા દીકરીઓને એ ખૂબ જ એમના જીવનની અંદર ખૂબ સહાયરૂપ થયા છે. મિત્રો, હું વધારે કોઈ ભાષણ કરવા અત્રે ઉપસ્થિત નહીં થયો. આપણા ઘણા બધા આગેવાન શ્રીઓને આપણે આશીર્વાદ લેવાના છે, સાંભળવાના છે. પર એક વાત ચોક્કસપણે કહીશું, એ જે આદરણીય પરમ શ્રી ભૂપેન્દ્રસિંહ બાપુએ પણ આપણને એ વાતની શીખ આપી છે. આદરણીય પરમ પૂજ્ય આપણા ગુરુ શ્રી કનૈરામ બાપુએ પણ એ જ શીખ આપી છે. હમણાં હાર્દિકભાઈ ગયા, એમને પણ એ જ શીખ આપી છે. હું આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જીવનમાં ક્યારે પણ વ્યસન ન કરતા. જે દિવસે વ્યસન તમારી જીવનમાંથી ગયું એ દિવસ ગમે તેવા પડકારો હશે એને તમે ઝીલી શકશો. મિત્રો, બીજું, હું પણ એક ખૂબ ગરીબ પરિવારમાંથી આવ્યો છું. જીવનની અંદર અહીંયા ઘણા એવા દંપતીઓ છે, ઘણા એવા રબારી સમાજના દીકરા દીકરીઓ છે કે જેમના માતા પિતા નાના નાના બાળકોને મૂકીને એમનું નિધન થયું હશે. મિત્રો, હું સત્ય પ્રમાણે કહું છું તમને કે હું પણ બિલકુલ નાની બાલ્યાવસ્થામાં હતો. કદાચ મારા પિતાશ્રીનું મેં સરખું મોઢું પણ નહીં જોયું હોય અને મારા પિતાશ્રીએ મારા જીવનમાંથી વિદાય લીધી હતી. પરંતુ મારે એટલું જ કહેવું છે કે મારા જે બ્રધરો છે, મારા ભાઈઓ, મારું કુટુંબ, ખાસ કરીને ધાંગધ્રાની આર્ય સમાજ સંસ્થા જેને મને ખૂબ સંસ્કાર આપ્યા, આજે સંસ્કારના કારણે જ એક ગાંધીનગરની અંદર સૌથી સારામાં સારી સેવા કરતો હું આજે સમાજ તકી પહોંચ્યો છું. મિત્રો, તમને જણાવતા મને આનંદ થાય છે કે સમગ્ર ભારતનો કે સમગ્ર રાજ્યનો એક પ્રથમ એવો રાજકીય આગેવાન હશું કે જેને ડેપ્યુટી મેયર બન્યા પછી સાયરનવાળી ગાડી, ડીઝલ ડ્રાઈવર, કોઈ પણ જાતની લાલચ વગર એનો મેં ત્યાગ કર્યો હતો. આપ સૌ જાણો છો, જેને જેને સમાજને કંઈક આપ્યું છે, જેને જેને સમાજની ચિંતા કરી છે, એને હંમેશા એના બાળકો, એનો પરિવાર ક્યારેય દુઃખી થતો નથી. મિત્રો, તમને જણાવતા મને એક પ્રસંગ યાદ આવે છે કે ગાંધીનગરની અંદર અક્ષરધામ ઉપર જ્યારે હુમલો થયો તો સૌથી પહેલા મને ખ્યાલ પડી હતી અને મારા લગ્નને માત્ર 6 મહિના જ થયા હતા અને અક્ષરધામની અંદર ત્યાં એક BL દેસાઈ કરીને હતા, બાબુભાઈ દેસાઈ પીઆઈ. એમને મેં કહ્યું મારે અંદર પ્રવેશ કરો ને જે આ લાશો પડી છે ને મારે બહાર કાઢવી છે. ત્યારે એમને મને કહ્યું હતું કે નાજાભાઈ,
ભૂકંપ આવે, પૂર આવે કે કોઈ એવી આફત આવે તો જાઓ, અહીં તો જાવશો એટલે ગોળી જ પડશે. પરંતુ એમને ચકમો આપીને આ ડાયસ ઉપર સૌ સંતો બેઠા છે, એમના સોગંદ ખાઈને કહું છું કે મારી ઉપર જ ગોળીબાર ચાલતા હતા અને મેં 37 લાશો બહાર કાઢી હતી મિત્રો. કારણ કે હું કોકના કલ્યાણ માટે ગયો હતો. કોણ એવો દીકરો હોય કે જેને મેરેજથી હજી 6 મહિના પણ ન થયા હોય, પરંતુ જ્યારે આ ગોળીઓની બગડાટી બોલતી હોય અને નમાલાથી ગોદડા પર ઉડાડેની રબારીનો દીકરો ન કહેવાય મિત્રો. આ સત્ય વાત હું તમને કહી રહ્યો છું. કોવિડની અંદર જ્યારે હું ડેપ્યુટી મેયર હતો તો ઘરે ઘરે લાશો પડતી હતી, કોઈ પણ બહાર જવાની હિંમત નહોતી કરતી. એવા સમયે જે ઘરે કામવાળા હોય, જે મજૂરો હોય, એને ક્યાંય નોકરી, કોઈ આવક નહોતી. મેં મારા પોતાના ખર્ચે 2.5 લાખ 2.5 કરોડ રૂપિયાની કીટો બનાવીને મેં વિતરણ કર્યું હતું મિત્રો. હું તો હંમેશા એક સત્ય વાત સ્વીકારતો આવ્યો છું મિત્રો કે સારો ડોક્ટર, સારો એન્જિનિયર, સારો રાજનેતા પહેલા આ દેશને એક સારા નાગરિકની જરૂર છે, જે સમાજને દેતો આવે, સમાજની ચિંતા કરતો આવે. મને ચોક્કસપણે ખ્યાલ છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની જ્યારે ચૂંટણી હતી અને મેં આઈ કે જાડેજા સાહેબને મેં કહ્યું હતું કે સાહેબ, આ વખતે તમે જાણો છો ગાંધીનગરમાં ટિકિટ લેવી બહુ મુશ્કેલીમાં, રબારીના દીકરાને ટિકિટ લેવી એટલે એમ હોય આ તો તોફાની છે, કંઈ ને કોઈ જગ્યાએ આની ફરિયાદો હશે. આઈ કે જાડેજા સાહેબ એ વખતે અમારા પ્રભારી હતા ગાંધીનગરના, અને એમને કહ્યું હતું પાર્લામેન્ટની અંદર કે 2 છેડા ભેગા કરજો, નહીંતર આખો વોર્ડ જતો રહેશે ને નાઝાબેનને તમે આમાંથી ઉમેદવાર બનાવો. આજે તમે સૌ ગૌરવ લઈ શકો એવા હું કાર્ય કરી રહ્યો છું. તમને જણાવતા મને આનંદ થાય છે કે કોવિડની અંદર જે મા બાપો મૃત્યુ પામ્યા છે એવા 52 જેટલા દીકરાઓ જેના મા બાપો નથી, એવા મેં 52 દીકરાઓ મેં દત્તક લીધા છે. એમને હું ભણાવું છું, એમને મેડિસિન બધો ખર્ચો કરું છું મિત્રો. 85 જેટલી મહિલાઓ, વૃદ્ધો છે જેને દીકરી હોય તો સાસરે ગઈ હોય, દીકરો રાખતો ન હોય, એમને એમના ઘરે જ ઝૂંપડામાં મેં રાખીને એમની તમામ સેવા હું કરું છું મિત્રો. વધારે કંઈ નહીં કહેતા, ઘણા આપણા આગેવાનો અત્રે ઉપસ્થિત છે, એમને આપણે સાંભળવાના છે. ફરીવાર અહીં જે નવ દંપતીઓ જે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે, એમને 2 હાથ જોડીને હું વિનંતી કરું છું કે જિંદગીની અંદર તમારી પત્નીને ક્યારે હેરાન ન કરતા. બસ, વધારે હું નહીં કહેતો કંઈ તમને. મારા ફાધર, મારી બાને, હવે તો બધું મમ્મી બધું નીકળ્યું, હું તો બા જ કહેતો હતો. મારી બાને રોજ સવારે ઉઠીને પગે લાગતા હતા, અને આજે આ સાવધારી પરિવારની દીકરી મારા ઘરમાં છે અને હું પણ એને પગે લાગુ છું. નમસ્તે. ધન્યવાદ. ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આપની સેવાને સમાજ કદર કરે છે, વંદન કરે છે. હવે જે પણ સેવા આપી છે એને આ રબારી સમાજ સદૈવ દત્તમસ્તક નમન કરી અને આપને વંદન કરે છે. આપના કાર્યને વધારે વેગ મળે એવી આ કોઠારિયા ભૂમિ અને સંતોની હાજરીમાં ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. કાર્યક્રમને આગળ ધપાવીએ, જેમાં આપણે જે નવા દંપતીઓ છે, યુગલ દંપતીઓને વિનંતી કે આપ માટે અહીંયા બેઠક વ્યવસ્થા છે, એ વારાફરતી અહીંયા આવી અને અહીંયા બેઠક વ્યવસ્થામાં આપ ગોઠવાશો. સ્વયંસેવક મિત્રો પણ ત્યાં જોડાયેલા છે અને સતત સાથે રહેશે. સુરેશભાઈ અહીં કહી રહ્યા છે, એ પણ સાથે રહી અને કાર્ય કરશે. વર્ધમાન નગરીના પૂર્વ ધારાસભ્ય શ્રી હું ધનરાજભાઈ કેલા સાહેબની માન્ય જાડેજા સાહેબને કામ હોવાથી આપણી વચ્ચેથી નીકળવાનું હોય તો ગુજરાત પૂર્વ કેબિનેટ મંત્રી અને અમારા આદર્શ એવા માન્ય જાડેજા સાહેબ આપ સૌને પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. શ્રીમાન જાડેજા સાહેબ. પરમ શ્રદ્ધેય આદરણીય જગતગુરુ શ્રી કનીરામ બાપુ, ઉપસ્થિત આદરણીય શ્રી રામ બાલકદાસજી બાપુ, આદરણીય શ્રી કોઠારી બાપુ, આદરણીય શ્રી બંસી બાપુ, સમૂહ લગ્ન સમિતિના સૌ સભ્યશ્રીઓ, આગેવાનો, માન્ય શ્રી ઘનશ્યામભાઈ સાવદરિયા અને એમની સમગ્ર ટીમ, મંચ ઉપર ઉપસ્થિત સૌ સામાજિક આગેવાનો, રબારી સમાજના સૌ વિવિધ પરગણાના સૌ આગેવાનો, નવ દંપતી યુગલ ભાઈ બહેનો, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, સૂક્ષ્મ સ્વરૂપે ઉપસ્થિત વજા ભગતના ચરણોમાં પ્રણામ કરું છું, વંદન કરું છું.
હું લગભગ 20 વર્ષ સુધી લખતરનો પ્રતિનિધિ હતો અને ત્યારે લખતરથી સુરનગર જતા વખતે વજા ભગતની ચા અનેક વખત મેં સાથે બેસીને પીધેલી છે. અને એ ઓલિયો માણસ, સંત સમાન વ્યક્તિ, જેને સમાજની તમામ પ્રકારની સેવા કરી છે, અને એમની આ પવિત્ર જગ્યા ઉપર જ્યારે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ માટે રબારી સમાજના સૌ આગેવાનોને, વિવિધ દાતાશ્રીઓને અને સમગ્ર યુવા ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે નવદંપતી યુગલ ભાઈ બહેનોએ આજે આમાં સમૂહ લગ્નમાં ભાગ લીધો છે, એમના માતા પિતાને પણ હું વંદન કરું છું. પ્રત્યેક મા બાપની ઈચ્છા હોય કે પોતાના આંગણામાં દીકરા કે દીકરીના લગ્ન થાય, પરંતુ એ મા બાપોએ બંને એવું અનુભવ્યું કે અમારા આંગણા કરતા સમાજનું આંગણું મોટું છે અને સમાજના આંગણે અમારે લગ્ન કરવા છે, અને એટલા માટે આ સમૂહ લગ્નમાં આજે બધા જ લગ્નમાં જોડાઈ રહ્યા છે. અહીંયાથી અનેકવિધ વિચાર વ્યક્ત થયો છે. કહ્યું એ મુજબ વિવિધ પ્રકારની જવાબદારીઓના કામો અમારી ઉપર રહેતા હોય છે, પણ ભાઈ શ્રી ઘનશ્યામભાઈએ કહ્યું કે થોડો સમય પણ આવવું પડશે. અને આમ સુરેન્દ્રનગર જિલ્લાના, ઝાલાવાડ જિલ્લાના રબારી સમાજના કાર્યક્રમમાં નોતરું મળ્યું હોય અને ન આવ્યું એવું લગભગ ક્યારે બન્યું નથી, કારણ આ સમાજ સાથે વર્ષોનો નાતો રહેલો છે. રબારી સમાજ એ સાણો સમાજ છે, સમજુ સમાજ. ઈશ્વરે કોઈ વ્યક્તિને 100% પરિપૂર્ણ કર્યો નથી. કોઈને કોઈ ત્રુટિઓ રહેલી હોય છે, ખામીઓ રહેલી હોય છે, પણ એનામાં રહેલા ગુણને જો આગળ કરવામાં આવે, એનામાં રહેલા ગુણને જો જોવામાં આવે, અને આજે તમે માનો કે ન માનો, તમે બધા મૂલ્યાંકન કરજો, અન્ય સમાજો સાથે કરજો કે છેલ્લા 1-2 દશકામાં રબારી સમાજ જો સખત આગળ વધી રહ્યો હોય, સતત આગળ વધી રહ્યો હોય, તો એનું કારણ એનામાં રહેલા ગુણ છે, એનામાં રહેલા સંસ્કાર છે. મારે રબારી સમાજને પણ કહેવું છે કે હંમેશા શક્તિનું પૂજન થતું હોય છે. કોઈ કહે કે આમ છે, કોઈ કહે કે તેમ છે, પણ તમારા હોકારાને ક્યારે બંધ કરતા નહીં. હોકારો તો એ સમજાવવો જ જોઈએ ને સમાજમાં રહેવો જ જોઈએ, તો જ સમાજની શક્તિનું દર્શન એ અન્યને થતું રહેતું હોય છે. વિશેષ વાત કરવી નથી, શિક્ષણ માટેની વાત કરી છે. શિક્ષણની જનની, શિક્ષણ માટેની શક્તિ જો કોઈનામાં રહેલી હોય તો એ સૌથી વધુ માતૃશક્તિમાં રહેલી હોય છે. અને એટલા માટે આજની સ્થિતિ ગમે તેવી હોય, દીકરીને ભણાવવા માટે ને દીકરીને શિક્ષણ આપવા માટેનો પ્રયત્ન કરજો. માતૃશક્તિ ભણેલી હશે તો જ સમાજ શિક્ષિત બનવાનો છે, તો જ સમાજ ગુણિયલ બનવાનો છે. અને 10 વર્ષની અંદર જે શિક્ષણની ભૂખ સમાજમાં જાગી, એના કારણે અનેકવિધ કોમ્પિટિટિવ એક્ઝામમાં આજે રબારી સમાજ એ પોતાની તાકાત બતાવી શક્યો છે. આવડો મોટો ખર્ચ કરવો, આવડો મોટો મેળાવડો કરવો, અને એ પણ પાય પૈસો રબારી સમાજનો, વડવાળા દેવની, ઠાકરની કૃપાનો હોય તો એનાથી બીજી મોટી કઈ તાકાત રહેલી છે. સમાજ વધુ શક્તિશાળી બને, સમાજ વધુ રાષ્ટ્રપ્રેમી બને, સમાજ વધુ સનાતન ધર્મી બને, તો એ સમાજ ઉજળો બનવાનો છે. અને રાજ્ય અને રાષ્ટ્રની અંદર જેટલા સમાજ ઉજળા બનશે, જેટલા સમાજ સશક્ત તાકાતવાર બનશે, એનો પરોક્ષ લાભ સમાજને તો સીધો લાભ થતો હોય છે, પરંતુ પરોક્ષ લાભ એ ચોક્કસપણે રાષ્ટ્ર અને રાજ્યને પણ થતો હોય છે. દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ દેશની સાંસ્કૃતિક ધરોહરને વધુ ઉજાગર કરવાનું કામ, ધર્મ આધારિત વ્યવસ્થાને વધુ સશક્તતા સાથે જોડવાનું કામ કર્યું છે.
વડવાડા દેવનું જ્યાં ધામ રહેલું છે એ પેરીફેરીમાં એ વડવાડા મંદિરની અંદર પણ રાજ્ય સરકારે હમણાં જે ગ્રાન્ટો આપીને ધર્મસ્થાનને વધુ શક્તિશાળી બનાવવા માટેનો પ્રયત્ન કર્યો છે એ હું ને તમે બધા જાણીએ છીએ. આપણે શું કરવાનું છે? આપણે સમાજની એકતામાં ધ્યાન આપવાનું છે. આપણે સમાજને કોઈ કોઈ પ્રકારનું યોગદાન આપવાનું છે. અને જે નવદંપતીઓ અહીંયા ભાગ લીધો છે ભાઈઓ બહેનોનું કહેવા માંગુ છું કે આજે તમે સમાજના આંગણાને રૂડું રૂપાળું બનાવ્યું છે. તમે આ સમૂહ લગ્નમાં ભાગ લીધો છે, પણ આવતીકાલે જ્યારે તમે સશક્ત બનો, આવતીકાલે તમારી પાસે 5-25 પૈસા આવે, રૂપિયા આવે, તો રબારી સમાજને ક્યારે ભૂલતા નહીં. એને કોઈ ને કોઈ પ્રકારની મદદ કરવાનું તમારા મનમાં હંમેશા ધ્યાનમાં રાખજો. આપ સૌને અને આયોજકોને ખૂબ ખૂબ પુનઃ અભિનંદન આપું છું. આપણે સૌ સાથે મળીને સમાજ હિતનું કાર્ય કરીએ. આપણે સૌ સાથે મળીને જરૂરિયાતમંદ વ્યક્તિઓને મદદરૂપ બનીએ અને શરૂઆત આપણા પરિવારથી કરીએ. આપણો પરિવાર જો સુખી હશે તો જ આપણે બીજાને મદદ કરી શકીશું. એ બધા જ પરિવાર સુખી બને, સંપન્ન બને અને આ સમાજ શક્તિશાળી બને એવી વડવાડા દેવની કૃપા આપણા સૌ ઉપર વરસે એવી અભ્યર્થના સાથે વડવાડા દેવ કી જય, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માન્ય જાડેજા સાહેબ. આપના શબ્દની તાકાત એ રબારી સમાજને એક હૂંફ આપી છે અને આપના જે સમાજ સાથેનો તાદાત્મય છે એ સદૈવ જોડાયેલું રહે એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ. ફરી પુનઃ આભાર વ્યક્ત કરીએ છીએ માન્ય જાડેજા સાહેબ. વર્ધમાન નગરીના પૂર્વ ધારાસભ્ય શ્રી ધનરાજભાઈ કેલા સાહેબ 5 મિનિટ આપણે પ્રસંગોચિત ઉદ્બોધન. વડવાડા દેવ કી ધન્યવાદ. આજે રબારી સમાજના 11મા સમૂહ લગ્ન, એમાં આપણા જગતગુરુ પરમ આદરણીય એવા કનીરામ બાપુજી હમણાં હાજરી આપી. એમની નાતંદુરસ્ત તબિયત હોવા છતાંય પણ અહીંયા નવ દંપતીઓને આશીર્વાદ દેવા આવ્યા અને એ આપણા માટે ધન્યની ઘડી છે. અને ખાસ કરીને હમણાં પણ આપણા વચ્ચે ભૂપેન્દ્રસિંહજી રજા લઈને નીકળ્યા. અહીંયા મંચ ઉપર આજે આ સમૂહ લગ્નના જે આયોજક મિત્રો છે એમાં ઘનશ્યામભાઈ, દેવસીભાઈ, રઘુભાઈ અને સૌ આખી એમની ટીમ, અને ખાસ કરીને મંચ ઉપર કોઠારી બાપુ, મુકુંદરામજી, મેસરિયાના ગુરુજી, હું રામ બાપુ કહું છું. રામ બાપુ જો જે શિક્ષણની જ્યોત અને સમૂહ લગ્ન એ આજે અહીંયા મંચ ઉપર ઘણા બધા મારા મિત્ર નાજાભાઈ અને અહીંયા લીંબડીના ડીવાયએસપી રબારી સાહેબ અને શંકરભાઈ વેગડ, આમ નામ લઈએ તો ઘણું બધું સમય જાય અને ઘણા બધા લોકો, ઘણા બધા આગેવાનો બોલી લીધું છે. કારણ કે બધે ખીર વહેંચી લીધી. હવે છાછ મારા ભાગે આવી છે. મારે છાછ આવી છે. તો મિત્રો ગમે તે આવી હોય પણ હું માલધારી સમાજ સાથે જોડાયેલો માણસ છું અને ઘણી વખત સમાજમાં અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ક્યાંક પણ વિધાનસભામાં હોઉં કે ગમે ત્યાં હોઉં તો લોકો એમ કે ધનરાજ કેલા એટલે માલધારી ધારાસભ્ય. મિત્રો માલધારી સમાજ માલધારી સમાજના ધારાસભ્ય શું કામ? કારણ કે માલધારી સમાજે મને જે સમય અહીંયા 45 ઘરનો સમૂહ, મારો સમાજ ખાલી 45 ઘર, અને મને માલધારી સમાજે ખભે બેસાડી અને 2 ટર્મ સુધી ધારાસભ્ય બનાવ્યો છે. એ એમનો મેં ઋણ ચૂકવા માટેની મહેનત કરી છે હર વખતે. અને માલધારી સમાજના દરેક કાર્યક્રમ અને માલધારી સમાજનો કોઈ પણ કાર્યકર્તા હોય તો એના માટે મેં કોઈ દી પાછું વાળીને જોયું નથી. મિત્રો આજે ઘનશ્યામભાઈ સાથે આજ કરતાં મને 40 વર્ષના સંબંધો છે. આજે અહીંયા મંચ ઉપર બેઠેલા લગભગ આ રઘુભાઈ હોય કે ભાઈ અન્ય આગેવાનો મિત્રો હોય, પણ આજે જરા આ સમૂહ લગ્નના કાર્યક્રમમાં બધી બીજી વાત નથી કરવી.
અહીંયા ઘણા બધા લોકોએ કીધું છે, એ વાતને દોહરાવી નથી, પણ માત્ર એટલું જ કહેવું છે, જ્યારે કણીરામ બાપુજીએ કીધું છે અને અલગ અલગ લોકોએ જ્યારે શિક્ષણની વાત કરી, એ પહેલેથી હું કહું કે આ માલધારી સમાજના, રબારી સમાજના છોકરાઓ, યુવાનોમાં એના બાવડામાં તાકાત છે, દમ છે, માત્ર ને માત્ર એમને શિક્ષણ જોઈએ. અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એમ કીધું છે, મિત્રો યાદ રાખજો, 21મી સદી એ શિક્ષણની છે, 21મી સદી એ ટેકનોલોજીની છે. એ મિત્રો જેની પાસે ટેકનોલોજી હશે અને શિક્ષણ હશે તો આ સમાજની ઉન્નતિ થશે. મિત્રો આને વ્યસન મુક્તિની પણ વાત થઈ છે, વારે વારે એ વાત કહીએ અને આપના કાને અથડાય અને ફેંકી દો. મિત્રો અને આ જે વ્યસન છે, એ વ્યસન અને ફેશન એ આપણને કેટલું નુકસાન કરે છે એ આપણે સૌ જાણીએ છીએ. છતાંય આપણે ઘણી વખત ગેલપણામાં એ વસ્તુને આપણે જતું કરી છે. અને યુવાન મિત્રોને મારી અપીલ છે કે મિત્રો આજે આજે જેટલા આગેવાનોએ વાત કરી છે એમાંથી કંઈક તમે ગુણ લેજો અને પોતે આના વ્યસન અને ફેશન છોડજો, એજ્યુકેશનમાં આગળ વધજો અને સમાજની સેવા કરજો. અને અહીંયા ખાસ નવ દંપતીઓ જે જોડાણા છે એમને નવ દંપતીઓને હું અહીંયા એક આશીર્વાદ આપું છું. ખાસ કરીને જે વરરાજા જે છે એ આજે વિષ્ણુ ભગવાનની જગ્યા છે અને દીકરીઓ અમારી છે એ લક્ષ્મીજી છે. અને એ વરરાજાઓને મારે એક અપીલ છે કે તમે લક્ષ્મીજીને સાચવશો તો દુનિયાના બધા સુખ મળશે, દુનિયાની બધી ખુશી મળશે અને તમે ખુશ રહેશો. શરત એટલી જ છે કે લક્ષ્મીજીને સાચવજો. ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માન્ય પૂર્વ ધારાસભ્ય સાહેબ શ્રી. આપની સદૈવ અમારા સમાજ સાથેની લાગણીઓ જોડાઈ રહે એવી ફરીથી અહીંયા પ્રાર્થના કરીએ છીએ.